નમસ્તે મિત્રો, પ્રકરણ નંબર 4ની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ, જેનો બીજો ભાગ જે તરફ આપણે આજે આગળ વધીશું. પ્રકરણ 4ની અંદર ભારતનો સાહિત્યિક વારસો, જેમાં ભાષા અને સાહિત્ય, પ્રાચીન ભારતીય સાહિત્ય, ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય વિશે આપણે ભણ્યા. આજનો આપણો આગળનો મુદ્દો છે જેનું નામ છે મધ્યકાલીન સાહિત્ય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મધ્યકાલીન સાહિત્ય વિશે ટૂંક નોંધ લખો, અથવા તો મધ્યકાલીન સમયમાં સાહિત્ય ક્ષેત્રે કયો વિકાસ થયેલો જોવા મળે છે, તો એના સંદર્ભમાં આપણે એ પ્રશ્નોના જવાબ આપવાનો રહેશે. તો મિત્રો, મધ્યકાલીન સાહિત્ય એ ટૂંક નોંધ સ્વરૂપે પણ પૂછી શકાય. મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ તો પ્રાચીન સમય દરમિયાન મધ્યકાલીન સમયમાં પણ ભાષા અને સાહિત્ય ક્ષેત્રે અનેક ગ્રંથો લખાયેલા જોવા મળે છે. તે સમય દરમિયાન સંસ્કૃત ભાષા તે સમયની શ્રેષ્ઠ ભાષા હતી. સંસ્કૃત ભાષામાં પણ ગ્રંથોની રચના થયેલી જોવા મળે છે. મધ્યકાલીન સમયમાં સૌપ્રથમ સોમદેવે કથાસરિત સાગર નામનો ગ્રંથ લખ્યો હતો. ત્યાર પછી કવિ કલ્હણે રાજતરંગિણી, કે જે એક ઐતિહાસિક ગ્રંથ તરીકે જેની ગણના થાય છે. જયદેવે ગીત ગોવિંદ નામના ગ્રંથની રચના કરી હતી. આ ઉપરાંત હિન્દી સાહિત્ય ક્ષેત્રે પણ મધ્યકાલીન સમયમાં ગ્રંથો લખાયા હતા, જેમાં હિન્દી ભાષામાં ચંદબરદાઈએ પૃથ્વીરાજ રાસો નામના ગ્રંથની રચના કરી હતી, જેમાં તેણે પૃથ્વીરાજ ચૌહાણના વીરતાને લગતા જે પ્રસંગો છે એ પ્રસંગોનું એ ગ્રંથમાં વર્ણન કરેલું જોવા મળે છે. સાથે સાથે મધ્યકાલીન સમયમાં દ્રવિડ કુળની જે મહત્ત્વની ભાષાઓ છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ 4 ભાષાઓનો પણ સૌથી વધુ વિકાસ થયેલો છે. ખાસ કરીને કન્નડ ભાષામાં પણ અનેક ગ્રંથોની રચના થઈ હતી. કન્નડ ભાષાની અંદર કવિ પંપાએ આદિપુરાણ ગ્રંથની રચના કરી હતી, કવિ પોન્નાએ શાંતિપુરાણ ગ્રંથની રચના કરી હતી અને કવિ રન્નાએ અજીત પુરાણ નામના ગ્રંથની રચના કરી હતી, જે ત્રણેય ગ્રંથો કન્નડ સાહિત્યના સૌથી મહત્ત્વના ગ્રંથો તરીકે ગણાય છે. સાથે સાથે કવિ કંબલે તમિલ ભાષામાં પણ રામાયણમ નામના ગ્રંથની રચના કરી હતી. મુલ્લા દાઉદે ચંદ્રયાન નામના ગ્રંથની રચના કરી હતી. તો આવા નાના મોટા અનેક ગ્રંથોની રચના મુખ્યત્વે મધ્યકાલીન સમયમાં થયેલી જોવા મળે છે. તો કે મધ્યકાલીન સમયમાં પણ અનેક જુદી જુદી ભાષાઓમાં ગ્રંથો લખાયેલા જોવા મળે છે. તો આ બધા જ મુદ્દાઓની માહિતી તમે મધ્યકાલીન સમયમાં જે સાહિત્યનો વિકાસ થયો હતો એના વિશે લખી શકો છો. ત્યાર પછી છે ફારસી સાહિત્ય. ફારસી સાહિત્ય વિશે ટૂંક નોંધ પૂછાય, અથવા તો ફારસી સાહિત્યના વિકાસમાં અમીર ખુસરો વિશે પૂછાય તો પણ તમારે એ જ મુદ્દાઓ એની અંદર લખવાના. પ્રાચીન સમય દરમિયાન ફારસી સાહિત્યનો પણ વિકાસ થયેલો જોવા મળે છે, એટલે કે ફારસી ભાષામાં પણ અનેક સાહિત્ય લખાયેલું જોવા મળે છે. સૌપ્રથમ જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહી નામના ગ્રંથની રચના ફારસી ભાષામાં કરી હતી. આ ઉપરાંત તે સમયે ફારસી સાહિત્યના વિકાસમાં અમીર ખુસરોનો ફાળો સૌથી મહત્ત્વનો હતો. માટે અમીર ખુસરો ફારસી સાહિત્યનો શ્રેષ્ઠ સાહિત્યકાર ગણાય છે. મુખ્યત્વે અમીર ખુસરોએ ફારસી સાહિત્યના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. અમીર ખુસરો એક સંત, એક ઇતિહાસકાર અને એક શ્રેષ્ઠ સંગીતકાર હતા. અમીર ખુસરોના ગુરુનું નામ નિજામુદ્દીન ઓલિયા હતું. અમીર ખુસરોએ ફારસી ભાષામાં અનેક કૃતિઓની રચના કરી હતી, જેમાં મુખ્યત્વે નૂર, સિપાહી વગેરે જેવી કૃતિઓ અમીર ખુસરોની શ્રેષ્ઠ કૃતિઓ હતી.
અમીર ખુસરોને તે પોતે ભારતીય હતો એ બાબતનું ગર્વ હતો અને ભારતને તે પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણતો હતો. ભારતની અનેક સુંદર ઇમારતોનું વર્ણન પણ અમીર ખુસરોએ પોતાના ગ્રંથમાં કરેલું જોવા મળે છે. અમીર ખુસરોને ભારતના વાતાવરણ સૌથી વધારે પસંદ હતું. ભારતની આબોહવા અનુકૂળતા વિશે તેને ગ્રંથમાં અનેક પ્રકારનો ઉલ્લેખ પણ કર્યો છે. અમીર ખુસરોએ હિન્દી અને ફારસી ભાષા બંને ભાષાઓનો સમન્વય કરી અનેક દ્વિભાષી ચોપાઈઓ જે છે એની રચના પણ તેણે કરેલી જોવા મળે છે. અમીર ખુસરો જે દિલ્હીની આજુબાજુ જે ભાષાઓ બોલાતી હતી તે ભાષાઓને તે હિન્દવી તરીકે ઓળખાવતો હતો. તો સૌથી વધુ વિકાસ ફારસી સાહિત્યનો અમીર ખુસરોના સમયમાં થયેલો જોવા મળે છે. એટલે અમીર ખુસરો વિશે ટૂંક નોંધ પૂછાય તો પણ તમારે એ મુદ્દા લખવાના છે, અને ફારસી સાહિત્યના વિકાસ વિશે પૂછાય તો પણ તમારે એની અંદર એ મુદ્દા લખવાના છે. તો મિત્રો, આજના આ ભાગની અંદર આપણા મુખ્યત્વે બે પ્રશ્નો મહત્ત્વના છે. એક છે મધ્યકાલીન સાહિત્યનો વિકાસ ટૂંક નોંધ, અને બીજો છે ફારસી સાહિત્યનો વિકાસ અથવા અમીર ખુસરો વિશે ટૂંક નોંધ, જે તમે વ્યવસ્થિત સમજી અને એના મુદ્દાઓને લખવાનો પ્રયત્ન કરજો.